ગાડી લઈને ઇકો લઈને જતો હતો. હવે એમાં રોડ ઉપર એક નાનું અમથું ગામડું આવ્યું. હવે ત્યાં ટોળું વળેલું હતું બધું. એટલે મને એમ થયું ગાડી સાઈડમાં મૂકીને હું જાઉં. તે હું ગયો ભાઈ ત્યાં જોવા. ટોળામાં જોવા ગયો ને તે 2 જણા બાંધતા હતા, પણ 2 સુરદાસ. મેં કીધું ભાઈ ગામ એટલું બધું ભેગું થયેલું છો તો આને કોઈક જુદા પાડો ને. મને કે ભાઈ અમારથી કોઈ આ જુદા પડતા નથી, તમારથી પડે તમે જાઓ. મેં કીધું 2 સુરદાસ છે? એ કે હા 2 સુરદાસ છે. મેં કીધું વાંધો નહીં, તમે ઉભા રહ્યો, હમણાં તમે કોઈ ન બોલતા. મેં કીધું ભાઈ બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ બાથોમાં, અને આવી રીતે ન બધાય. જો ઓલાને હાથમાં સરી સહી વાગી જાય છે, આચેડા નીકળી જાય બહાર. હવે સરી હાથમાં છે ને આચેડા બહાર નીકળી જાય એટલું કીધું ને, તે 2 નોખા પડી ગયા. 2 નોખા મળ્યા હાલવા. હવે 2 સુરદાસ, એને તો ખબર ન હોય કે કોના હાથમાં સરી છે ઈ. અને હવે તો છે ને ભાઈ જીમ 11 તો વહી ગઈ ને, હવે ઘણું મુહૂર્ત થઈ ગયા છે રમવાના. તે એક બેન રમવા ગયા અને રમીને આવ્યા એટલે કાંઈક હારી ગયા છે, એટલે ઘરે આવીને સૂઈ ગયા રાતે. વાવ. અને એના ઘરવાળાને બિચારાને નોકરીમાં કાંઈક મોડું થયું. તે સાંજે આવ્યો, ડાલી ખખડાવી ટક ટક ટક, તોય નો કોઈ ડાલી ખોલી. પછી આને તાણીને રાડ પાડી. એ કે હોય દરવાજો ખોલ, તોય કોઈ જવાબ ન આપ્યો. પછી મૂંઝાણું આ કે કરવું હું. તે એક ધારો મંડાઈ પડ્યો, ખોલ 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 ખોલ. ત્યાં મારી પાસેથી અવાજ આવ્યો એના પત્નીનો. એ કે 2 ગલ્લા, આ કે ત્રીજો બહાર ઊભો. અમારે ભાવનગરની માલપા હમણાં સિટી બસ ચાલુ થઈ. તે ભાવનગરમાં ભરતનગરની માલપા ભવના ભેરું એવા દોનો દંપતી 2નો ઝઘડો ચાલુ હતો. 2 જણા કાંક બાંધ્યા છે. હવે એમાં બન્યું એવું, અહીંયા 2ની બાંધે ચાલુ ને અહીંયા સિટી બસ નીકળી. ભરતનગરમાં સિટી બસે હોર્ન માર્યો. એટલે બેન બાંધતા કે તમારે યારી હું બાંધવા રહીશ ને તો હાજર છોકરા રહે ભૂખ્યા, હું હટાણું કરી આવું. એ કે એમ કરીને બેન ઠેલી લઈ સડી ગયા બસમાં, સિટી બસમાં. સિટી બસ છે રામ મંત્ર મંદિરે પહોંચી. ત્યાં કંડક્ટર આવ્યા ટિકિટ ફાડવા. બધાને કે બોલો બોલો. તે બેન કે તળાવમાં એ કે બેન તમારી ટિકિટ આગળ ડ્રાઈવર પાસે જે ભાઈ માવો સોળીને ખવડાવે છે એને ફરાવી નાખી. બેને આમ જોયું તો બેનના પતિદેવ ટિકિટ ફરાવ્યા પછી ભાઈ એ સિટી બસની સીટું જ એવી છે ને એટલે સમાધાન થઈ જાય. એટલે બાઈને એમ થયું ભલે હું ગમે એમ બાધું કાઢવું તોય તે મારું રાખે કેટલું. એ મારી ટિકિટ લઈ લીધી એને. તળાવમાં 2 જણા નીચે ઉતર્યા અને મીઠો ઝઘડો થયો તો એનું સમાધાન તરફ ભાઈને એમ થયું કે વળું હું જરા. એટલે ભાઈએ કીધું કે ગાંડી આવી રીતે આમ બધાયની કાયમ બાંધવામાંથી કાંઈ સારા ફળ મળતા નથી અને આવું બધું તો ચાલ્યા જ કરે. તે બેન કે હા પણ હું ક્યાં બાંધું, પણ તમે મને પરાણે બોલાવો ત્યારે હું બોલું ને. તે ગાંડી આમ જો હવે તારો ગુસ્સો ન કરતી તું તારો મગજ ઠંડો પાડી દે. ભાઈ લઈ ગયો અને દાળ પૂરીની લેરીએ બેનને દાળ પૂરી ખવડાવી દીધી, સાઈસના ગ્લાસ ને પાપડ ને. અને ભાઈ 2 જણાએ નિરાતે જમ્યા. ત્યાં 2નું સમાધાન થઈ ગયું. અત્યારે હું એમ હમણાં 3 મિત્રો હતા. એ મારી ગાડી લઈને ઇકો લઈને ભાવનગર જતા હતા પિક્ચર જોવા. હવે પિક્ચરને ચાલુ થઈ ગયું અને ભાઈ અંદર ગયા, ઘડીક જોયું ત્યાં પાછું ઇન્ટર પડી ગયું. એટલે મારા મિત્ર મને કે મુન્નાભાઈ ભજીયા ખાવા જાવી ક્યાં. મેં કીધું હાલો જાવી. એમ ભાઈ બહાર નીકળીને ગયા ભજીયા ખાવા. હવે ગોટા લીધા તમને કહું.
પણ એમાં બન્યું એવું કે 200 ગ્રામ ગોટા લીધા અને ભાંગ્યા બધામાં વાળ. ઓલા મને કે મુનાભાઈ વાળ કેમ નીકળ્યા? મેં કીધું કેમ, શું ખબર ભાઈ? બીજા 200 ગ્રામ મગાવ્યા, એમાંય વાળ. ત્રીજી વાર અખતરો કરવા મગાવ્યા 200 ગ્રામ, તો એમાંય વાળ. મારા મિત્ર મને કે મુન્નાભાઈ, મેં કીધું હા, ગોટામાં કંઈક કરામત છે હો. મને કે વાળ નીકળે. મેં કીધું એવું ન હોય ભાઈ, આપણે ક્યાં બનાવે છે એ જોવા જ આવી. અને ભાઈ જ્યાં ગોટા બનાવતા હતા તાલપત્રાના આડા, એમની જોવા ગયા. જે ગોટા બનાવતા હતા ને એ ભાઈને એક જમણો હાથ જ નહોતો, કે ગોળીઓ આવે ને માથે આમને વળતા હતા. વાળમાં કાલ પડી ગઈ, બધા વાળ છે એ બધા ગોટાની મજપા આવ્યા.